નમસ્કાર મિત્રો, સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે ક્યારેય વિચાર્યું છે કે હજારો વર્ષોથી આપણું આયુર્વેદ એક એવી વસ્તુ પર ભરોસો કરતું આવ્યું છે જે શરીરને અંદરથી સંતુલિત કરે છે? હા, આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ, અને એ છે ત્રિફળા ચૂર્ણ. ચાલો સાથે મળીને સમજીએ કે આ 3 ફળોનો જાદુ શું છે અને એ કેવી રીતે કામ કરે છે. તો સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આયુર્વેદમાં આ સંતુલન એટલે શું? જો આયુર્વેદ એવું માને છે કે આપણું શરીર 3 મુખ્ય એનર્જી, જેને દોષ કહેવાય છે, વાત, પિત્ત અને કફ, એનાથી બનેલું છે. હવે જ્યારે આ 3 દોષ એકદમ હાર્મનીમાં હોય, એકદમ સુમેળમાં હોય, ત્યારે આપણે સ્વસ્થ હોઈએ છીએ. તો સંતુલનનો સીધો મતલબ છે આ 3 વચ્ચે એક પરફેક્ટ બેલેન્સ. આ ખાલી બીમારી ભગાડવાની વાત નથી, પણ શરીરને એની ઓરિજિનલ, નેચરલ અવસ્થામાં રાખવાની વાત છે. સારું, તો સવાલ એ છે કે આ સંતુલન લાવીશું કઈ રીતે? બસ અહીં જ એન્ટ્રી થાય છે ત્રિફળા ચૂર્ણની. આ કોઈ એક જડીબૂટી નથી, પણ 3 સુપર પાવરફુલ ફળોનું મિશ્રણ છે: હરડે, બહેડા અને આમળા. અને આ ત્રણેયની ખાસિયત એ છે કે એ કોઈ એક અંગ પર કામ નથી કરતા, પણ આખા શરીરને અંદરથી સાફ કરીને, જાણે રીસેટ કરીને સંતુલિત કરે છે. એટલે કે આ કોઈ એક રોગની દવા નથી, પણ આખા સિસ્ટમ માટે એક મજબૂત સપોર્ટ છે. તો પછી ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આનો ઉપયોગ શું કામ થાય છે? એના ફાયદા શું છે? સાચું કહું તો એના ફાયદાઓની લિસ્ટ ઘણી લાંબી છે. ચાલો એના મુખ્ય ફાયદાઓ પર એક નજર કરીએ. ઓકે, તો આની અસર જે છે ને, એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેઇનમાં થાય છે, સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલું કામ, સ્ટેપ 1, એ પાચન સુધારે છે. ગેસ, કબજિયાત જેવી તકલીફોમાં રાહત આપે. હવે જેવું પાચન સુધરે એટલે સ્ટેપ 2, શરીર પોતાની મેળે જ અંદરનો કચરો એટલે કે ઝેરી તત્વોને બહાર ફેંકવાનું શરૂ કરે છે, જેને આપણે ડિટોક્સ કહીએ છીએ. અને પછી આવે છે સ્ટેપ 3. જ્યારે શરીર અંદરથી એકદમ ક્લીન હોય તો આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે આપણી ઇમ્યુનિટી આપોઆપ બૂસ્ટ થઈ જાય છે. છે ને એકદમ પાવરફુલ ચેઇન રિએક્શન? પણ વાત અહીં પૂરી નથી થતી. આ તો મુખ્ય ફાયદા હતા. એ સિવાય પણ ઘણું બધું છે. જેમ કે આપણા વડીલો વર્ષોથી કહેતા આવ્યા છે કે ત્રિફળા આંખોની રોશની માટે બહુ સારું છે. એટલું જ નહીં, એ આપણા મેટાબોલિઝમને સપોર્ટ કરીને વજન કંટ્રોલ કરવામાં પણ હેલ્પ કરે છે. અને હા, એક કોમન સેન્સની વાત છે, જ્યારે બોડી અંદરથી સાફ હોય તો એનો ગ્લો ચહેરા પર તો દેખાવાનો જ છે, ખરું ને? ઓકે, આટલા બધા ફાયદા સાંભળીને મનમાં એ જ સવાલ આવે કે ભાઈ, આને લેવાનું કઈ રીતે? શું ગમે ત્યારે લઈ શકાય? તો જવાબ છે ના. એને લેવાની એક સાચી રીત છે, અને સાચો સમય પણ બહુ જ મહત્વનો છે, કારણ કે સમય પ્રમાણે એની અસર બદલાઈ શકે છે. ચાલો સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે. જુઓ, મુખ્યત્વે 2 રીત છે. પહેલી રીત, રાત્રે સૂતા પહેલાં 1 ચમચી ત્રિફળા ગરમ પાણી સાથે લઈ લો. આનાથી શું થશે? સવારે પેટ એકદમ સરળતાથી સાફ થઈ જશે. હવે બીજી રીત, સવારે ઉઠીને ખાલી પેટે લેવાની. જો તમે આમ કરો તો એ આખા દિવસ માટે એક હળવા ડિટોક્સ તરીકે કામ કરશે અને પાચનને સપોર્ટ કરશે. એટલે તમારે શું જોઈએ છે એ પ્રમાણે તમારે સમય પસંદ કરવાનો છે. બંનેના ફાયદા થોડા અલગ છે. હવે એક બહુ જ અગત્યની વાત. ત્રિફળા ભલે એકદમ નેચરલ છે, પણ એનો અર્થ એ નથી કે આપણે સાવચેતી ન રાખવી. સેફટી ફર્સ્ટ, હંમેશા. તો ચાલો હવે એ બાબતો પર વાત કરીએ જેનું ધ્યાન રાખવું ખરેખર જરૂરી છે. 3 વસ્તુઓ ગાંઠ બાંધી લેજો. નંબર 1, જેટલી માત્રા કઈ હોય એનાથી વધારે બિલકુલ નહીં. ઓવરડોઝ સારો નહીં. નંબર 2, જો પ્રેગ્નન્સી હોય અથવા કોઈ ગંભીર બીમારીની દવા ચાલતી હોય તો પ્લીઝ ડૉક્ટરને પૂછ્યા વગર શરૂ ન કરતા. અને નંબર 3, જો ત્રિફળા લેવાથી સતત ડાયરિયા જેવું લાગે તો તરત જ એને બંધ કરી દો. સિમ્પલ છે. આપણું શરીર આપણને સંકેત આપે છે, આપણે એને સાંભળવાનું છે. તો મિત્રો, આજે આપણે ત્રિફળાના ફાયદા, એને લેવાની રીત અને સાવચેતીઓ વિશે બધું જ જાણ્યું. પણ હવે અંતમાં એક સવાલ મારા મનમાં આવે છે, અને હું ઈચ્છું છું કે તમે પણ એના પર વિચારો. આજની આ ફાસ્ટ ફોરવર્ડ લાઇફસ્ટાઇલમાં જ્યાં બધું જ ઇન્સ્ટન્ટ છે, શું ત્રિફળા જેવું આપણું પ્રાચીન જ્ઞાન આજે પણ એટલું જ કામનું છે? શું શરીરના સંતુલનનો આ જૂનો રસ્તો આપણને આજના હેલ્થ પ્રોબ્લેમ્સ સામે લડવામાં મદદ કરી શકે છે? જરૂરથી વિચારજો. આવી જ અવનવી અને ઉપયોગી માહિતી માટે સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં.